लो और सैंपल खाओ माउथ फ्रेश करो શાનું સેમ્પલ છે माउथ फ्रेश खाओ धीरे धीरे એટલે શેનું છે પણ धीरे धीरे खाओ એટલે આને ખાવાનું પણ આ તો કાકતીલ છે खाई तो जो धीरे के ना खाओ હવે મિત્રો આ તો કાકતીલ આવું આપશું સેમ્પલ શું ખાવાનું ખબર નહીં આને ખવાય धीरे धीरे आपको नहीं मोसा हम तबियत फाइन થઈ ગઈ છે હું જો બી કરેક્ટ થઈ જશે એટલે આ ખાવાથી અરે ગમત કરો તો કાલ મને ઇઝમેટ જેવું લાગે આ તો અરે મસ્ત થઈ જાય પણ આ છે હું એમ કહું પેલા ફ્રેશ છે મોં ફ્રેશ થઈ જાય આમ વામિટ આવું તેવું કોઈ તકલીફ હે ઇઝમેટી હે લ્યો મો ફ્રેશ ઇઝમેટી હે તાર એવું જેડા ફ્રેન્ડ આપણે ટ્રાય મારી જોઈએ અલગ જ લાગે યાર કાકતી જેવું હોય પણ ઓગળી જા હા હા ખવાય હા મેં શું કરીએ જો આ ભાઈ ખવાય હે ખવાય ખરું ને પણ આ શું કરીએ હવે ખાવી બધા ખોઈ તા ખાઈ જોઈએ આખું ખાઈ જવાય ને સારું લાગે આમ તો થોડું એ ડબ્બી વાળા 10 મિનિટ કાકતી જેવું હતું પ્લાસ્ટિક જેવું ખાઈ જાય સારું લાગે ઓગળી ગયું મોટામાં કેવું લાગ્યું ટ્રાય માં પાણી તો પીયા દો પાછી પાણી પીજે જેમ કે આજે ખાઈ પાણી પીજે હવે આ ભાઈ ખાય છે જોઈએ કેવું એ જીભ તો જબ્બર એ ચસ રહે એવું લાગે યાર ખાજો આમ તો ઇઝમેટ જેવું છે આમ તો ઇઝમેટ જેવું છે ખા સેમ્પલ હું કાકતીલ પર હું નામ લખ્યું બતાવજો ફ્રી સેમ્પલ કા તો ખરો પણ ટ્રાય મારે મોથી સસરો હે એટલે પછી આપણે આવું જ ખાવાનું રોજ એટલે બહાર ફરવા ગયા લગન પર મજા આવી જાય આ વસ્તુ કામ લાગે એવું રોમેન્ટિક છે એટલે અંદર આપણે કે શું કહેવાય પેલું અમી રાખે મોટામાં અમી રાખે તબિયત ફાઇન થઈ જાય મૂડ ફ્રેશ થઈ જાય ફ્રેશ છે અમે આ ખાધું યાર ખબર નહીં હું ખાધું એ તો માઇન્ડ ફ્રેશ થઈ જાય છે ને કાપો પણ લાગે તો થઈ જાય એને કે આ ખાવાથી પણ અંદર થોડુંક આમ આપણને થઈ તો થઈ જશે લાગે નહીં લાગતું તું એ ખાઈ ને તો તને એકદમ આમ રિલેક્સ લાગશે એકદમ રિલેક્સ લાગશે કેમ થતા હોય ને એટલું હું તો વાતો પાણી પૂરું કરવા આવ્યો હા પીવામાં મસલાજી મસલાજી મેનેજમેન્ટ જેવું લાગ્યું ને તો મિત્રો આપણે આ અંકલ આવ્યા અને આપણને ખવડાવ્યું આ સેમ્પલ હતું 3 સેમ્પલ ખવડાવ્યું અને અમે પૂછીને ખાધી છે ઇન્ક્વાયરી કરીને ખાધી છે અમે એમ નથી ખાધું તો આવી વસ્તુ તમને કોઈ પણ વ્યક્તિ આપે ને તો એકદમ નહીં ખાવાની એની પૂરી જાણકારી લેવાની અને પછી ખાવાની અને અમે લઈ લીધું અને આપણને સારું લાગ્યું તો એ દુકાનમાં લેવા પણ જાય છે તો ચાલો આપણે આજના વિડીયો માટે આટલું મળીશું ફરી બીજા વિડીયોમાં વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય દ્વારકાધીશ